નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આજના બપોરના પેન્શન સમાચાર. આજ તારીખ થઈ મિત્રો 17/11/2025 વાર સોમવાર. તો મિત્રો, રાજ્યના પેન્શનર અને નિવૃત્તિ કર્મચારીઓને પેન્શનને લઈને થયો મોટો ધડાકો. તો મિત્રો, જો તમે પેન્શન ધારક છો, સરકારી કર્મચારી છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, 7મું પગાર પંચ. જો તમે કેન્દ્ર સરકારના નિવૃત્તિ કર્મચારી છો તો તમારા માટે સમાચાર લઈને આવ્યો છું. તમારા માટે ઉપયોગી થઈ શકે છે આ સમાચાર. વાસ્તવમાં કેન્દ્ર સરકારે પેન્શનરોને ભથ્થા તરીકે આપવામાં આવતી મોંઘવારી રાહત એટલે કે ડીઆર, પગાર પંચ સુધારવા અને અન્ય નિવૃત્તિ લાભો પાછા ખેંચવાની અફવાઓને નકારી કાઢી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સંદેશોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે નાણાં અધિનિયમ 2025 હેઠળ પેન્શનને લગતા તમામ લાભો નાબૂદ કરી દીધા છે. જોકે પીઆઈબી ફેક્ટ ચેક ટીમ આ દાવાને સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવી એને ફગાવી દીધો છે. તો તમે જાણો છો મિત્રો, હાલમાં થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં જે મોંઘવારી રાહત અંગે કેટલીક અફવા ઉડી છે અને કહેવામાં આવી રહ્યું છે કે હવે સરકારશ્રી તેને બંધ કરવા જઈ રહી છે. પરંતુ હવે સરકારે પોતે જ એટલે કે પીઆઈબીએ પોતે જ માહિતી આપી છે કે પીઆઈબી ફેક્ટ ચેક ટીમને આ દાવોને સંપૂર્ણપણે ખોટો ગણ્યો છે અને ભ્રામક ગણાવી દીધો છે. મિત્રો, કેન્દ્ર સરકારે પેન્શનના ભથ્થામાં તરીકે આપતા મોંઘવારી રાહતને ડીઆરમાં પગાર પંચ હેઠળ સુધારો અને નિવૃત્તિ લાભો પાછા ખેંચવાની જે અફવાઓ હતી તે સંપૂર્ણપણે નકારી કાઢી છે અને કહેવામાં આવ્યું છે કે આ અફવાઓ છે, આમાં કોઈ ધ્યાન ન દેવું જોઈએ. ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ કે ફેક્ટ ચેકમાં શું કહેવામાં આવ્યું છે એ પણ જાણવું અગત્યનું છે. પીઆઈબી ફેક્ટ ચેકમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે પેન્શન માટે મોંઘવારી રાહત ડીઆરને પાછી ખેંચી નથી કે પગાર પણ સંબંધિત કોઈ પણ લાભો રદ કર્યા નથી. પીઆઈબી ફેક્ટ ચેક ટીમ અનુસાર વાસ્તવિક એ છે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમ 2021ના નિયમ 36માં સુધારો કરવામાં આવ્યો છે, જે જણાવે છે કે જો સરકારી કંપનીના કર્મચારીના ગેરવર્તણૂક માટે બરતરફ કરવામાં આવે છે તો તેના નિવૃત્તિ લાભો જપ્ત કરવામાં આવશે. મિત્રો, જે ચોક્કસપણે દર્શાવવામાં આવી ગયું છે કે જે લાભ છે મોંઘવારી રાહત પાછી ખેંચી નથી એ પગાર સંબંધિત કોઈ પણ લાભો રદ કર્યા નથી. આમ પીઆઈબીએ સેન્ટ્રલ સિવિલ સર્વિસ અનુસાર નિયમ 2021 હેઠળ નિયમ 37માં સુધારો કરવામાં આવ્યો હતો કે જે પણ સરકારી કર્મચારી ગેરવર્તન કરે છે તો તેમને નિવૃત્તિ લાભો જપ્ત કરવામાં આવશે. મિત્રો, ત્યારબાદ આપણે જોઈ લઈએ તો એન્ડ સુધી બનાવી લેજો મિત્રો, સંપૂર્ણ વાત કરવાના છીએ આપણે. ત્યારબાદ મિત્રો આપણે જોઈ લઈએ કે સુધારેલા નિયમ હેતુ ફક્ત એ સુનિશ્ચિત કરવાનું છે કે જો કોઈ કર્મચારી સરકારી સેવામાં પીએસયુમાં જાય અને પછી ગંભીર ગેરવર્તન માટે દોષિત સાબિત થાય તો લાભોની સમીક્ષા કરી શકાય છે. સરકાર પુનરાવલોકન કરે છે, ફક્ત મર્યાદિત પરિસ્થિતિમાં લાગુ પડે છે અને પેન્શન મોટા વર્ગને અસર કરશે નહીં. પેન્શન માટે મોંઘવારી રાહતની પ્રક્રિયા પણ પહેલાંથી જેમ ચાલુ રહેશે. મિત્રો, આ અંતમાં એ નોંધવું જોઈએ છે કે પેન્શન માટે મોંઘવારી રાહત ડીઆરની ગણતરી વિચાર સ્થાપિત ચક્ર મુજબ ચાલુ રહેશે. પેન્શન માર્ચ સપ્ટેમ્બર મોંઘવારી રાહત ગોઠવણી અપેક્ષા રાખી શકે છે અને વચ્ચે મહિનાના માટે ગણતરી અગાઉ જાહેર કરેલા દર પર આધારિત છે. મિત્રો, તો આ